દાહોદના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ તૈયાર કરેલ સોલાર ટાઇલ સ્ટાર્ટઅપ. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વેન્ચર આઈડિયા 2 ઇનોવેન્ટ સ્પર્ધામાં દેશભરમાંથી 79 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા હતા, જેમાં શ્રેષ્ઠ 10 સ્ટાર્ટઅપમાં દાહોદના સોલાર ટાઇલ પ્રોજેક્ટને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાહોદની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી BE સિવિલનો અભ્યાસ પૂર્ણ કરનાર સમોઇલ ચુનાવાલાએ 2022થી દાહોદ કોલેજના પ્રોફેસર ડોક્ટર નીરવ ઉમરાવિયા માર્ગદર્શન હેઠળ સોલાર ટાઇલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને 2023માં ગુજરાત હેકાથોનમાં ફાઇનલ સુધી આ પ્રોજેક્ટ પહોંચ્યો હતો. ત્યારબાદ પ્રોજેક્ટ માટે સરકારની SSIP યોજના હેઠળ કોલેજ તરફથી 2.5 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ iHub ગુજરાતમાં આ પ્રોજેક્ટ રિપ્રેઝેન્ટ કરવાયો હતો. તેમાંથી પણ 2.5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સમોઇલ અને તેમની ટીમ દ્વારા સોલાર ટાઇલના પ્રોજેક્ટની ખાસિયત એ છે કે રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, તે વજનમાં ઓછી અને તેનું આયુષ્ય પણ વધારે છે અને વોટરપ્રૂફ છે. પ્રોજેક્ટે એક પેટન્ટ મળી ચૂકી છે. હવે બાકી 2 પેટન્ટ મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ટીમ દ્વારા સરકારી મદદ મારફતે તેના ઉત્પાદન અને માર્કેટમાં આ પેનલ જલ્દીથી ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કરી રહી છે. મારું નામ સમોઇલ ચુનાવાલા છે. હું દાહોદનો રહેવાસી છું. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદથી BE સિવિલ એન્જિનિયર પરસ્યુ કર્યું છે. એ BE સિવિલ એન્જિનિયર કરતી વખતે હું સોલાર ટાઇલનું એક સ્ટાર્ટઅપ કરી રહ્યો છું, જેના અંદર કોલેજની SSIP પોલિસી છે, જેના થ્રુ અમારે POCની ગ્રાન્ટ મળી છે અને iHub ગુજરાતના સપોર્ટની ગ્રાન્ટથી અમે TOCT પ્રોટોટાઇપનું કામકાજ કરી રહ્યા છે. અત્યારે GTU સંકોલ એવોર્ડ ઓર્ગેનાઇઝ થયું હતું 14 ફેબ્રુઆરી, જેના અંદર 79 એપ્લિકેન્ટ હતા, જેના અંદરથી 10 એપ્લિકેન્ટ્સને રિવોર્ડ આપવામાં આવ્યું હતું, અવોર્ડ આપવામાં આવ્યું હતું. જે અવોર્ડના અંદર અમે સિલેક્ટ થયા હતા અને સ્માર્ટ સોલર સોલ્યુશન્સને અવોર્ડ મળ્યું છે. પ્રોડક્ટની વાત કરીએ સોલાર ટાઇલની તો ડ્યુરેબલ છે, વોક તમે કરી શકો છો, એને 0 એંગલ પર રૂફ માઉન્ટ કરવાનું છે, નોર્મલ ટાઇલ્સના જેમ પ્લેસ કરી શકો છો, એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર ન્યૂ સ્ટ્રક્ચર બધી જગ્યાએ લાગી શકે છે. એ બન્યું છે રિસાયકલ પ્લાસ્ટિકથી. એની લાઈફસ્પાન જે છે એ 50 વર્ષની છે અને 25 વર્ષના ગાળના અંદર જ્યારે પેનલની એફિશિયન્સી ડ્રોપ થાય છે અને એડવાન્સ પેનલ અવેલેબલ થાય માર્કેટમાં, તો તે સમયે એડવાન્સ પેનલને રિપ્લેસ કરી શકીએ એ રીતે ફ્યુચરિસ્ટિકના અંદર એને ડેવલપ કરવામાં આવ્યું છે. એટલે તમારી એક ટાઇલ્સ 50 વર્ષ ચાલશે, 50 વર્ષ તમારે એનર્જી જનરેટ કરીને આપશે. એને ડિઝાઇનિંગનું કામકાજ જે છે એમાં મારા 2 મિત્રો ક્રિશ પરમાર અને તાહિર ભાટિયાનો સપોર્ટ હતો. મારા ગાઈડિંગ ફેકલ્ટી નીરવ ઉમરાવિયા સરનો ઇનપુટ અને સપોર્ટ હતો એન્ડ મારી કોલેજનું ઘણું સપોર્ટ મળ્યું છે. ઇન્ક્યુબેશન સેલના અંદર અમે લોકો કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ શું કરીશું? નેક્સ્ટ એમ છે કે આ સોલાર ટાઇલને અત્યારે અમે લોકો પ્રોડક્ટથી માર્કેટ રેડી કરવા માટે પાયલટ પ્રોજેક્ટના સ્ટેજ પર જઈ રહ્યા છે, જેના અંદર અમે કંપનીના સાથે મર્જર કરવાનું યા કંપની સાથે સપોર્ટ લેવાની ટ્રાય કરી રહ્યા છે. જેના અંદર મુખ્ય રૂપે વારી એનર્જીસ જે છે એમના તરફ અમે સપોર્ટની વાત કરીએ છીએ, બિકોઝ એમની જે પેનલ્સ છે ફ્લેક્સિબલ પેનલ્સ એ અમારે બહુ સપોર્ટિવ રહેશે અને બહુ કોસ્ટ ઇફેક્ટિવ થઈ શકે, એટલે એમને રીચ કરવાનું છે. કોલેજમાંથી હાલ તમારે શું સપોર્ટ મળ્યો છે? કોલેજમાંથી હાલ મને ફાઇનાન્શિયલ એડ્સ મળી છે, ફાઇનાન્શિયલ સપોર્ટ્સ મળ્યા છે, જેના અંદર SSIPમાંથી 15,000ની ગ્રાન્ટ હું યુઝ કરી છે, 2.5 લાખની સેન્શન થઈ છે. સેમ એઝ અત્યારે એનું જે એક ડેમો મોડલ બનાવવા માટે બી એક હજુ ગ્રાન્ટ મળી છે, જેના અંદર 1 લાખ રૂપિયાનું સેન્શન થયું છે, જેના અંદરથી અત્યારે 50,000 મને આપી દેવામાં આવ્યા છે અને રિમેનિંગ અમાઉન્ટ જે છે એ સેકન્ડ ટ્રેન્ચ અને થર્ડ ટ્રેન્ચના સ્વરૂપે મળશે. મારું નામ ડૉક્ટર NB ઉમરાવિયા. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં નોકરી કરું છું. આજ રોજ આપ સમક્ષ હું એક મારા વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું તથા અમારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં ચાલતી SSIPની અંતર્ગત હું તમને માહિતગાર કરું છું. SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ પોલિસી બરાબર, જે સરકાર ગુજરાત સરકાર દ્વારા 2017થી ચાલુ થયેલી સ્કીમ છે. હાલત તમે કે 2022થી 2027 SSIP 2.0ની સ્કીમ ચાલે છે. એ સ્કીમ અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીઓએ આપણે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, જેને આપણે કહેવાય કે પ્રોજેક્ટ ઇનોવેશન્સ પર જો કામ કરવું હોય તો એ પ્રપોઝલ આપી અને એમાં 2.5 lakhs પર પર્સન પર સ્ટુડન્ટ્સ સુધીની ગ્રાન્ટ મેળવી શકે છે. આ જે આજના રોજ મારા વિદ્યાર્થી જે સમોઇલ ચુનાવાલા જે BE પાસ આઉટ છે, જે છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરે છે, એને કે સોલર ટાઇલ્સ. હવે આ પ્રોજેક્ટ માટે એણે ઘણી બધી જગ્યાએ હેકેથોનમાં પાર્ટ લીધું હતું, ઘણી બધી જગ્યાએ એ ગયો છે. ગુજરાત ગવર્મેન્ટની એક આવેલી હતી વેન્ચર એવોર્ડ, જેમાં I2I આઈડિયા ટુ ઇમ્પેક્ટ એનો એવોર્ડ માટે એમણે એપ્લિકેશન્સ કરી હતી. એ એપ્લિકેશન્સ માટે પહેલાં તો
એના જે પણ મોડલિંગ હતા એ છેલ્લા 3 વર્ષથી વર્કિંગ કરતો હતો. એના આધારે અત્યારે હાલના તબક્કે એમને I2I એવોર્ડ મળ્યો છે, જેમાં 80માંથી એ આપણા દાહોદના એક જ વ્યક્તિ એવો છે કે જેમને એવોર્ડ મળ્યા છે. મોટી મોટી સિટીઓમાં પણ એવોર્ડ એવા નથી મળ્યા જે આપણી કોલેજને, એટલે ગવર્મેન્ટ એજ્યુકેશન કોલેજ દાહોદના વિદ્યાર્થીને તથા આપણા દાહોદના વિદ્યાર્થીને કે મળ્યો છે, જે આપણી માટે ગૌરવની વાત છે. અને આ પ્રોજેક્ટની અંદર ટોટલ 80 એપ્લિકેશન આવી હતી. 80 એપ્લિકેશનમાંથી આપણા ફક્ત સોમલ ચુનાવાલાને એક મળ્યું છે, ત્યાર પછી એક સુરતને મળ્યું હતું અને એક રાજકોટને મળ્યું હતું. આ 3 જણને મળ્યું હતું ફક્ત. એમાં આપણા સમલ ચુનાવાલા આગળ છે. એનું એ જે સોઇલ ટાઇલ્સ વિશે આપને એ વધુમાં માહિતગાર કરશે. આપનું નામ? મારું નામ ડોક્ટર NB ઉમરાવિયા, વર્કિંગ એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર ગવર્મેન્ટ એજ્યુકેશન દાહોદ સાહેબ.